નમસ્કાર મિત્રો, હું વાજા ભાવેશ. કેમ છો બધા મિત્રો? મજામાં? તો આજે આપણે ધોરણ 12 વિષય જિયોગ્રાફી એટલે કે ભૂગોળની અંદર 1 થી 7 પાઠના આપણે મુદ્દા જોવાના છીએ. બરાબર, આખા યુટ્યુબના ઇતિહાસમાં 1 થી 7 પાઠના મુદ્દાનો આ પહેલો વિડીયો છે જે આપણી ચેનલ પર તમે જોઈ રહ્યા છો. બરાબર, તો શરૂ કરીએ. પાઠ નંબર 1, માનવ ભૂગોળ પરિચય. મુદ્દાનું નામ છે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો. મુદ્દાનું નામ છે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો. 1. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ. 1. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ. 2. પારિસ્થિતિકીય વિશ્લેષણ. 2. પારિસ્થિતિક વિશ્લેષણ. 3. પ્રાદેશિક સમન્વય અને 3. પ્રાદેશિક સમન્વય. બરાબર, ફરીવાર માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો. 1. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ. 2. પારિસ્થિતિક વિશ્લેષણ. 3. પ્રાદેશિક સમન્વય. બીજો મુદ્દો છે માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો. માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો. 1. ઐતિહાસિક અભિગમ. 2. ક્ષેત્રીય અભિગમ. 1. ઐતિહાસિક અભિગમ. 2. ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. 2. ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. 3. પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. 3. પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. એના 2 પેટા પ્રકારો છે: નિશ્ચયવાદ, 2 સંભવવાદ. 1 નિશ્ચયવાદ, 2 સંભવવાદ. હવે ચોથું છે વર્તનલક્ષી અભિગમ. ચોથું છે વર્તનલક્ષી અભિગમ. અને 5મું છે માનવ કલ્યાણલક્ષી અભિગમ. 5મું છે માનવ કલ્યાણલક્ષી અભિગમ. તો આ એક ચેપ્ટરના ફરીથી બધા મુદ્દા બોલી જાઓ. તો પહેલો પોઈન્ટ છે માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા કાર્યો. 1. માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ. 2. પારિસ્થિતિક વિશ્લેષણ. 3. પ્રાદેશિક સમન્વય. બીજું, માનવ ભૂગોળ અભ્યાસના અભિગમો. 1. ઐતિહાસિક અભિગમ. 2. ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ. 3. પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ. એના 2 પેટા પ્રકાર: નિશ્ચયવાદ અને સંભવવાદ. 4. વર્તનલક્ષી અભિગમ. અને 5. માનવ કલ્યાણલક્ષી અભિગમ. તો આપણે પહેલા પાઠના મુદ્દા જોયા. બરાબર, હવે છે પાઠ નંબર 2 જેનું નામ છે માનવ વસ્તી. તો આપણે જોઈએ. તો પહેલા મુદ્દાનું નામ છે વિશ્વમાં વસ્તી ગીચતાનું વિતરણ. વિશ્વમાં વસ્તી ગીચતાનું વિતરણ. તો 1. લઘુ વસ્તી ગીચતાવાળો પ્રદેશ. 2. મધ્ય વસ્તી ગીચતાવાળા પ્રદેશ. અને 3. ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશો. પહેલો મુદ્દો છે વિશ્વમાં વસ્તી ગીચતાનું વિતરણ. તો એના મુદ્દા છે લઘુ વસ્તી ગીચતાવાળા પ્રદેશો. 2. મધ્ય વસ્તી ગીચતાવાળા પ્રદેશો. અને 3. ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશો. હવે બીજો મુદ્દો છે વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો. વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો. 1. ભૌગોલિક પરિબળો. એના પેટા પ્રકારો છે 4 પેટા પ્રકારો છે: અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. 1. ભૌગોલિક પરિબળો. એના 4 પેટા પ્રકારો છે: અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. 2. આર્થિક પરિબળો. તો એના પણ પેટા પ્રકારો છે: ખનિજ સંપત્તિ. 2. વનસ્પતિ. 3. પાણીનો પુરવઠો અને તેની ઉપલબ્ધિ. 4. સિંચાઈની સગવડ. 5. પરિવહન. 6. ઔદ્યોગિક વિકાસ. આર્થિક પરિબળોના 6 પેટા પ્રકારો છે. બરાબર, ખનિજ સંપત્તિ. 2. વનસ્પતિ. 3. પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ. 4. સિંચાઈની સગવડ. 5. પરિવહન. 6. ઔદ્યોગિક વિકાસ. હવે 3. સામાજિક અને ધાર્મિક પરિબળો. 4. રાજકીય પરિબળો. સમજાય છે મિત્રો? વસ્તી ગીચતાને અસર કરતા પરિબળો.
ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક, ધાર્મિક પરિબળો અને રાજકીય પરિબળો. એમાંથી ભૌગોલિક પરિબળો છે એના 4 પેટા પ્રકારો છે, બરાબર. અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન. પછી આર્થિક પરિબળો છે એના પણ 6 પેટા પ્રકારો છે. ખનિજ સંપત્તિ, વનસ્પતિ, પાણી પુરવઠો, તેની ઉપલબ્ધિ, સિંચાઈની સગવડ, પરિવહન અને ઔદ્યોગિક વિકાસ. ત્રીજું છે સામાજિક ધાર્મિક પરિબળો, એના કોઈ પેટા પ્રકાર નથી. ચોથું છે રાજકીય પરિબળો, એના કોઈ પેટા પ્રકાર નથી. તો આ તમને સમજાઈ ગયું હશે. ત્રીજો મુદ્દો છે માનવ વિકાસ માપન સૂચકાંક. માનવ વિકાસ માપન સૂચકાંક. એમાં 1 અપેક્ષિત આયુષ્ય સૂચકાંક, 2 શિક્ષણ સૂચકાંક, 3 આવક સૂચકાંક. અપેક્ષિત આયુષ્ય સૂચકાંક, શિક્ષણ સૂચકાંક, આવક સૂચકાંક. સમજાય છે મિત્રો? તો હવે એક બીજો પાઠ છે આપણો, બરાબર, માનવ વસ્તી. એના ફરીથી બધા મુદ્દા જોઈ લઈએ. તો વિશ્વમાં વસ્તી ગીચતાનું વિતરણ: 1 લઘુ વસ્તી ગીચતાવાળો પ્રદેશ, 2 મધ્ય વસ્તી ગીચતાવાળા પ્રદેશો અને 3 ઓછી વસ્તી ગીચતાવાળા પ્રદેશો. બીજો મુદ્દો વસ્તી ગીચતાને અસર કરતા ભૌગોલિક પરિબળો: 1 ભૌગોલિક પરિબળ, એના 4 પેટા પ્રકારો: અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા, જમીન. હવે આર્થિક પરિબળો, એના પણ 6 પેટા પ્રકાર છે: ખનિજ સંપત્તિ, 2 વનસ્પતિ, 3 પાણી પુરવઠો અને તેની ઉપલબ્ધિ, 4 સિંચાઈની સગવડ, 5 પરિવહન અને 6 ઔદ્યોગિક વિકાસ. ત્રીજું છે સામાજિક ધાર્મિક પરિબળો, ચોથું છે રાજકીય પરિબળો, બરાબર. ત્રીજો મુદ્દો છે હવે માનવ વિકાસ માપન સૂચકાંક: 1 અપેક્ષિત આયુષ્ય સૂચકાંક, 2 શિક્ષણ સૂચકાંક અને 3 આવક સૂચકાંક. અહીં આપણે બીજો પાઠ પૂરો કરીએ છીએ. ત્રીજો પાઠ, બરાબર, માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ, બરાબર. માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ, એના મુદ્દા આપણે જોઈએ. તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો. માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો: 1 પ્રાથમિક, 2 દ્વિતીય, 3 તૃતીયક, 4 ચતુર્થક અને 5 પંચમ. કાંઈ અઘરું છે મિત્રો? માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો 5 છે. કેટલા? 5. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ. આમાં ક્યાં કઈ અઘરું છે? તો બીજો મુદ્દો છે ઉદ્યોગોનું વર્ગીકરણ. ઉદ્યોગોનું વર્ગીકરણ, તેમાંય અઘરું નથી. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગો. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગો. આમાં કાંઈ અઘરું નથી. આપણું ચેપ્ટર નાનું એવું છે. 2 જ મુદ્દા છે. ફરીવાર બોલી જાઓ. માનવીની પ્રાથમિક દ્વિતીયક પ્રવૃત્તિ, પાઠ નંબર 3, તેના મુદ્દા. પહેલા મુદ્દાનું નામ છે માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકારો. તો 5 પ્રકારો છે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ, બરાબર છે. હવે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવાનું છે, એ આપણે કરી નાખીએ. ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગો. તો પાઠ નંબર 4, માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ, પાઠનું નામ છે, બરાબર. તો એના મુદ્દા જોઈએ. તો તૃતીયક પ્રવૃત્તિના સેવાના મુખ્ય વિભાગો. તૃતીયક પ્રવૃત્તિમાં સેવાના મુખ્ય વિભાગો. તો 1 વ્યાપાર વિષયક સેવાઓ, 2 પરિવહન સેવાઓ, 3 સંચાર સેવાઓ, 4 મનોરંજન સેવાઓ, 5 વાણિજ્ય સેવાઓ, 6 સ્વાસ્થ્ય સેવાઓ, શિક્ષણ સેવાઓ, 7 સામાજિક કલ્યાણ સેવાઓ. સામાજિક કલ્યાણ સેવાઓ. તો આમાં કંઈ નાનું, કંઈ બહુ મોટું નથી મિત્રો. પાઠનું નામ છે માનવીની તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. તો મુદ્દાનું નામ છે તૃતીયક પ્રવૃત્તિના સેવાના મુખ્ય વિભાગો. તો 1 વ્યાપાર વિષયક સેવાઓ, 2 પરિવહન સેવાઓ, 3 સંચાર સેવાઓ, 4 મનોરંજન સેવાઓ, 5 વાણિજ્ય સેવાઓ, 6 સ્વાસ્થ્ય સેવાઓ કે શિક્ષણ સેવાઓ અને 7 સામાજિક કલ્યાણ સેવાઓ. અહીં આપણો પાઠ પૂરો. હવે 5મા પાઠના આપણે જોઈએ, જેનું નામ છે પરિવહન, બરાબર છે. તો પરિવહનના માધ્યમો. પરિવહન, તો પરિવહનના માધ્યમો. પરિવહનના 2 માધ્યમો છે, જમીન માર્ગ અને જળ માર્ગ. તો જમીન માર્ગમાં આપણે જોઈએ તો એના પાછા પેટા પ્રકાર 2 છે. પરિવહનના માધ્યમો ઘણા છે મિત્રો, 2 નથી, બરાબર. પરિવહનના માધ્યમોમાં જમીન માર્ગ જોઈએ પહેલાં આપણે.
તો એના પેટા પ્રકાર બે, સડક માર્ગ અને રેલ માર્ગ. જમીન પર સડક માર્ગ અને રેલ માર્ગ. બીજો પ્રકાર છે જળ માર્ગ. એનાય બે પેટા પ્રકાર, આંતરિક જળ માર્ગો અને દરિયાઈ જળ માર્ગો. ત્રીજું હવાઈ માર્ગો. તો એનાય પેટા પ્રકારો છે રાષ્ટ્રીય હવાઈ માર્ગો અને આંતરરાષ્ટ્રીય હવા માર્ગો. ચોથું છે પાઇપલાઇન, એના કોઈ પ્રકાર નથી. અને પાંચમું છે રોપવે, એના પણ કોઈ પ્રકાર નથી. તો આપણે જોઈએ તો પરિવહનના માધ્યમો પાંચ કયા કયા છે? પાંચ. જમીન માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે. એમાંથી ત્રણના બે પ્રકારો છે, બરાબર. જમીન માર્ગના બે પ્રકારો છે, તો કે સડક માર્ગ અને રેલ માર્ગ, બરાબર છે. જળ માર્ગના બે પેટા પ્રકારો છે, આંતરિક જળ માર્ગો અને દરિયાઈ જળ માર્ગો, બરાબર છે. તો પછી આપણે હવાઈ માર્ગના પણ બે પેટા પ્રકારો છે, રાષ્ટ્રીય હવાઈ માર્ગો અને આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગો. પછી પાઇપલાઇન, એનો કોઈ પ્રકાર નથી, કે રોપવે, એનો કોઈ પ્રકાર નથી. બીજો મુદ્દો છે ભારતના સડક માર્ગો, બરાબર. ભારતના સડક માર્ગો તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, 2 રાજ્ય ધોરીમાર્ગ, 3 જિલ્લા માર્ગ, 4 ગ્રામીણ સડક માર્ગ, 5 સહયાદીય માર્ગ. તો ભારતના સડક માર્ગો: 1 રાષ્ટ્રીય ધોરીમાર્ગ, 2 રાજ્ય ધોરીમાર્ગ, 3 જિલ્લા માર્ગ, 4 ગ્રામીણ સડક માર્ગ અને 5 સરહદીય માર્ગ. હવે ત્રીજો મુદ્દો છે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો. મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો: 1 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દિલ્હીથી અમૃતસર અટક સ્થાન વાયા અંબાલા અને જલંધર. 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી કોલકાતા અટક સ્થાન મથુરા વાયા મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ, વારાણસી. 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 આગ્રાથી મુંબઈ અટક સ્થાન વાયા ગ્વાલિયર અને નાસિક. 4 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4 થાણેથી ચેન્નઈ અટક સ્થાન વાયા પુણે અને બેલગામ. 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 કોલકાતાથી ચેન્નઈ અટક સ્થાન વાયા વિજયવાડા અને વિશાખાપટ્ટનમ. 6 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 ધૂળેથી કોલકાતા અટક સ્થાન વાયા નાગપુર અને રાયપુર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વારાણસીથી કન્યાકુમારી અટક સ્થાન વાયા જબલપુર, નાગપુર, બેંગાલુરુ, સેલમ, મદુરાઈ. 8 રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 દિલ્હીથી મુંબઈ અટક સ્થાન વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા અને સુરત, બરાબર છે. તો અહીં આપણો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૂરું કરીએ. ચોથો મુદ્દો છે આંતરિક માર્ગો. 1 ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ, 2 મિસિસિપી જળમાર્ગ, 3 પશ્ચિમ યુરોપ મધ્ય યુરોપ જળમાર્ગ, 4 વોલ્ગા જળમાર્ગ અને 5 પનામા પરાગ્વે જળમાર્ગ. પાંચમો મુદ્દો છે હવે ભારતના આંતરિક જળ માર્ગો. 1 ગંગા નદી હલ્દિયાથી અલ્હાબાદ 1620 કિલોમીટર, 2 બ્રહ્મપુત્ર નદી ધુબરીથી નાદિયા 891 કિલોમીટર, 3 કેરળ રાજ્યમાં ઉદ્યોગ મંડળ નહેર 250 કિલોમીટર, 4 ગોદાવરી અને કૃષ્ણા નદી 1028 કિલોમીટર, 5 બ્રહ્માણી નદી તાલચર ધમારા અને છરબતિયા ધમારા, બરાબર છે. તો પાઠ નંબર 5 ફરીથી જોઈ લઈએ એકવાર. મિત્રો આળસ નહીં કરતા, બધું લેસન તો કરવું પડશે, તો જ આપણું બધું થશે. મુદ્દા આપણે કરી નાખીએ તો મુદ્દા એવી વસ્તુ છે કે એક વાક્યમાં પણ પૂછાય, બે વાક્યમાં પણ પૂછાય. દાખલા તરીકે પરિવહનના માધ્યમો તો આપણે જણાવી શકીએ ને, ભલે ને અંદરનું ના લખાવી શકીએ તો આપણે માર્ક મળે.
3 માર્કમાં પણ પૂછાય, 4 માર્કમાં પૂછાય અને 5 માર્કમાં આપણને એવી રીતના પૂછાય કે પરિવહનના માધ્યમો લખો, અંદરનું આપણે લખીએ તો માર્ક મળે. પણ 5 માર્કનો પ્રશ્ન હોય તો ખાલી આપણે પરિવહનના માધ્યમો લખીએ તો 5માંથી આપણને 2-3 તો મળી શકે. એટલે મુદ્દા મિત્રો એવી વસ્તુ છે કે આપણને બહુ કામ લાગે. બરાબર છે? તો ફરીવાર 5મા પાઠના રિપીટ કરું છું. પરિવહનના માધ્યમો. 1. જમીન માર્ગ. 2 પેટા પ્રકારો છે, સડક માર્ગ, રેલ માર્ગ. 2. જળ માર્ગ. 2 પેટા પ્રકાર છે, આંતરિક માર્ગો, આંતરિક જળમાર્ગો અને 2 દરિયાઈ જળમાર્ગ. 3. હવાઈ માર્ગ. એના 2 પેટા પ્રકાર, રાષ્ટ્રીય હવાઈ માર્ગ અને 2 આંતરિક હવાઈ માર્ગ. 4. પાઇપલાઇન અને 5 રોપવે. એના કંઈ પેટા પ્રકાર નથી. ભારતના સડક માર્ગો. 1. રાષ્ટ્રીય ધોરીમાર્ગ. 2. રાજ્ય ધોરીમાર્ગ. 3. જિલ્લા માર્ગ. 4. ગ્રામીણ સડક માર્ગ. 5. સરહદીય માર્ગ. ત્રીજો મુદ્દો છે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો. તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 દિલ્હીથી અમૃતસર, અટક સ્થાન વાયા અંબાલા અને જલંધર. 2. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 દિલ્હીથી કોલકાતા, અટક સ્થાન વાયા મથુરા, આગ્રા, કાનપુર, અલ્હાબાદ, વારાણસી. 3. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 આગ્રાથી મુંબઈ, અટક સ્થાન વાયા ગ્વાલિયર અને નાસિક. 4. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4 થાણેથી ચેન્નઈ, અટક સ્થાન વાયા પુણે અને બેલગામ, વાયા પુણે અને બેલગામ. 5. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 કોલકાતાથી ચેન્નઈ, અટક સ્થાન વાયા વિજયવાડા અને વિશાખાપટ્ટનમ. 6. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 ધુળેથી કોલકાતા, અટક સ્થાન વાયા નાગપુર, રાજપુર. 7. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 વારાણસીથી કન્યાકુમારી, અટક સ્થાન વાયા જબલપુર, નાગપુર, બેંગાલુરુ, સેલમ, મદુરાઈ. 8. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 દિલ્હીથી મુંબઈ, અટક સ્થાન વાયા જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા, સુરત. ચોથો મુદ્દો છે આંતરિક જળમાર્ગો. 1. ગ્રેટ લેક્સ અને સેન્ટ લોરેન્સ જળમાર્ગ. 2. મિસિસિપી જળમાર્ગ. 3. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપ જળમાર્ગ. 4. વોલ્ગા જળમાર્ગ. 5. પરાના પરાગ્વે જળમાર્ગ. 5મો મુદ્દો છે ભારતના આંતરિક જળમાર્ગો. 1. ગંગા નદી પર હલ્દિયાથી અલ્હાબાદ 1620 કિલોમીટર. 2. બ્રહ્મપુત્ર નદી પર ધુબરીથી નાદિયા 991 કિલોમીટર. 3. કેરળ રાજ્યમાં ઉદ્યોગ મંડળ નહેર 250 કિલોમીટર. 4. ગોદાવરી અને કૃષ્ણા નદી પર 1028 કિલોમીટર. 5. બ્રહ્માણી નદી પર તાલચર ધમારા અને છરબતિયા ધમારા. બરાબર છે? તો અહીં આપણો આ પાઠ પૂરો થાય છે 5મો. તો હવે 6ઠ્ઠો પાઠ દૂરસંચાર. અત્યારે બહુ ઉપયોગ થાય છે દૂરસંચારનો. તો એના મુદ્દા જોઈએ. પહેલા મુદ્દાનું નામ છે સંચારના સાધનો. સંચારના સાધનો. તો એના 2 પેટા પ્રકાર પડે છે, વ્યક્તિગત સંચાર તંત્ર અને સામૂહિક સંચાર તંત્ર. વ્યક્તિગત સંચાર તંત્ર, સમૂહ સંચાર તંત્ર. તો પહેલાં વ્યક્તિગતમાં આપણે જોઈએ. બરાબર? 1. ટેલિફોન અને સેલફોન. 2. ફેક્સ. 3. ઇન્ટરનેટ. 4. ઈમેલ. 5. ટપાલ સેવા. 6. આંગળીયા કે કુરિયર સેવા. હવે સમૂહ સંચાર તંત્રના સાધનો. એના 2 પેટા પ્રકાર છે. બરાબર? સમાચાર પત્રો, સામૂહિકો, ઇલેક્ટ્રોનિક માધ્યમો. એમાં આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મો. આમ તો મુદ્રિત ને એવું બધું છે. બરાબર? સમૂહ સંચાર તંત્રના માધ્યમો. મુદ્રિત એટલે છાપેલા. બરાબર? તો એમાં સમાચાર પત્રો, સામૂહિકો, પછી જે ઇલેક્ટ્રોનિક માધ્યમો છે એની વીજાણું. બરાબર? તો એના પ્રકારો છે આકાશવાણી, દૂરદર્શન ને ફિલ્મો. આ આપણો પાઠ પૂરો. આમાં કાંઈ છે આપણે જોયું. પહેલાં સમૂહ સંચારના સાધનો. સમૂહ સંચારના સાધનો 2 પ્રકારના, વ્યક્તિગત અને સામૂહિક. તો વ્યક્તિગતમાં કયા કયા આવે? તો ટેલિફોન કે સેલિફોન. 2. ફેક્સ. 3. ઇન્ટરનેટ. 4. ઈમેલ. 5. ટપાલ સેવા. 6. આંગળીયા કે કુરિયર સેવા. હવે 2 સમૂહ સંચાર
તો એના પાછા બે પેટા પ્રકાર, વીજાણુ અને મુદ્રિત. મુદ્રિત એટલે છાપેલું. તો છાપેલુંમાં આપણે જોઈએ સમાચાર પત્રો અને સામૂહિકો. હવે વીજાણુ છે તો એમાં આકાશવાણી, દૂરદર્શન, ફિલ્મ એ બધું આવે. પાઠ નંબર છે 7મો અને છેલ્લો, વ્યાપાર. વ્યાપાર એ વધુ હોય મિત્રો. તો વ્યાપારના આપણે મુદ્દા જોઈએ તો વિશ્વના વિવિધ વ્યાપારી સંઘો, વિશ્વના વિવિધ વ્યાપારી સંઘો. એક આસિયાન, પેલું છે આસિયાન, ASEAN. ફરીવાર વિશ્વના વિવિધ વ્યાપારી સંઘો, પેલું છે આસિયાન, ASEAN. હવે એનું ફૂલ ફોર્મ જોઈએ, બરાબર. એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. વિશ્વના વિવિધ વ્યાપારી સંઘો, એમાં પેલું છે આસિયાન. ફૂલ ફોર્મ નહીં પણ પહેલાં સ્પેલિંગ જોઈએ. આસિયાનનો સ્પેલિંગ ASEAN. તો હવે એનું ફૂલ ફોર્મ જોઈએ, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. પેલું કમ્પ્લીટ. તો 2 CIC, બરાબર. તેનું ફૂલ ફોર્મ છે કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ. કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ. ત્રીજું છે EU, યુરોપિયન યુનિયન. ચોથું છે OPEC. તો ઓર્ગેનાઇઝેશન OPEC છે, બરાબર. તો ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. પાંચમું છે SAARC, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. હવે છે સાફ્ટા, સાઉથ એશિયન ટેક્સ એગ્રીમેન્ટ. ફરીવાર આ બધા વાંચી જાવ છું, બરાબર. વિશ્વના વિવિધ વ્યાપારી સંઘો, એક આસિયાન, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ, એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. 2 CIC, કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ, બરાબર. ત્રીજું છે EU, યુરોપિયન યુનિયન. ચોથું છે OPEC, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિંગ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. પછીનું છે SAARC, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. પછી છે સાફ્ટા, સાઉથ એશિયન ટ્રેક્સ એગ્રીમેન્ટ. બીજો મુદ્દો છે બંદરોના પ્રકારો. બંદરોના પ્રકારો જોઈએ તો દરિયાઈ બંદર, 2 નહેર બંદર, 3 નદી બંદર, 4 ફેરદી બંદર, 5 સરોવર બંદર. આ થોડુંક આડાવડો થઈ ગયું. ફરી આપણે જઈએ ક્રમમાં. આ મજાક કરતો હતો તમારી, બરાબર. પહેલું છે પેલા બંદરોના પ્રકારો 5. 1 દરિયાઈ બંદર, 2 નદી બંદર, 3 સરોવર બંદર, 4 નહેર બંદર અને 5 ફેરદી બંદર, બરાબર. તો અહીં આપણે 7 પાઠ જોયા, 7 પાઠ, બરાબર મિત્રો. તો આ બધા મુદ્દા પાકા કરી લેજો. કંઈ પણ વાંધો હોય, કંઈ પણ તકલીફ પડે તો મને ફોન કરજો. એની ટાઈમ ગમે ત્યારે તમારી મદદ હું કરીશ. અને બધા ધ્યાન આપજો. 12મું ધોરણ છે. 12મું ધોરણ એટલે મહત્ત્વનું. 12માના ટકા પણ આપણે નોકરી માટેની જે પરીક્ષા હોય તેમાં જરૂરી છે, બરાબર. એટલા માટે 12મામાં મહેનત કરજો. ઇતર બધી જે પ્રવૃત્તિ છે તેમાં ધ્યાન લેવાનું, પણ આમાં વધારે ધ્યાન આપવાનું, બરાબર. 12મા ધોરણ પછી પણ સારું રિઝલ્ટ હોય તો સારી કોલેજ મળે, સારી હોસ્ટેલ મળે અને એના પરથી આપણને સારો આપણો મનગમતો વિષય મળે તો વધારે સારું, બરાબર. તો બધા મહેનત કરજો. કલાક સમય મિત્રોને આપવાનો, મિત્રો સાથે ગપ્પા મારવાના, પણ મિત્રો સાથે ગપ્પા જ નહીં મારવાના. મિત્રો સાથે ગપ્પા મારવાના, પણ મિત્રો સાથે ગપ્પા જ નહીં મારવાના, બરાબર. તો આ થોડી વાતો ધ્યાનમાં રાખજો. અને જે પણ કલાક રીડિંગ એવું હોય તો રીડિંગમાં પણ જજો બધા મિત્રો. એટલી વિનંતી છે. આમાં તમને કંઈ વાંધો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, અથવા તો મારો ફોન નંબર છે 8128209121, 8128209121, બરાબર. એમાં કોલ કરીને પણ પૂછી શકો છો. તો બસ આજના વિડીયોમાં આટલું. ક્ષમા થઈ હોય તો માફ કરજો, પણ મહેનત કરજો, રિઝલ્ટ સારું લાવજો અને આવજો.